હેલો ખેડૂત મિત્રો અને વેપારી બંધુ, આજે આપણે નિધિ સીડ્સની જે અલગ અલગ ખેતી પદ્ધતિની અંદર આપણે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ માટે આજે આપણે પચપચિયા ગામ, ખાંભા તાલુકાનું જે ગામ છે અમરેલી જિલ્લાનું, ત્યાં આપણે પધાર્યા છે. અને આ વેપારી મિત્ર અને ખેડૂત બંને છે અને એમને આપણા ઘઉં નિધિના જે સોના મેક્સ જે સાઇટોજમ વર્લ્ડેશનની ટેકનોલોજી જે નોલની અંદર આપણે ટ્રીટમેન્ટ કરીને 18 કિલોનું જે પેકિંગ આપીએ છીએ એ એમને વાવેલું છે. તો ખાસ આપણે હિંમતભાઈને પૂછવું છે, હિંમતભાઈ, આજે સોના મેક્સ ઘઉં છે તમે વાવ્યા 18 કિલો, કેટલા એક વીઘે વાવ્યા હતા તમે? વીઘે 18 કિલો જેવું. ફક્ત 18 કિલો જ એમને વીઘે વાવ્યા હતા. અને આ જો તમે આખું ખેતર જુઓ, એમને વાવેલું છે સોના મેક્સ ઘઉં. અને મિત્રો, આ ઘઉં અત્યારે વાઢવાના પણ ચાલુ થઈ ગયા છે. તો હવે એનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. તો આપણે હિંમતભાઈને પૂછ્યું, સાથે મારા નિધિ વર્લ્ડેશનના ડાયરેક્ટર ચેતનભાઈ પણ સાથે છે. તો હિંમતભાઈ, આ ઘઉં જે છે તમને વીઘે કેટલો ઉતારો આવે એવું દેખાય છે? 40 મણ જેવું ખરું. હા, એટલે મિનિમમ 40 મણ 16 ગુઠાના વીઘાએ ઉત્પાદન આવે એવું દેખાય છે. અને ખાસ તમે સોના મેક્સ ઘઉંનું જે ચળકાટ જુઓ તમે, કે આખા સોનેરી જે ચમક જે આપણે કહીએ છીએ એવા ઘઉં છે. અને ખાસ એની હાઈટ પણ માપની છે. તમે જો હિંમતભાઈ, હાથ રાખો કેટલા સુધીની હાઈટ છે. અને બીજો એક પણ ઘઉં ઢળ્યો નથી. જે ઘઉંની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય ઢળવાનો પ્રશ્ન, એ પણ આની અંદર બિલકુલ નથી. અને ભાઈએ કીધું એ પ્રમાણે ખૂબ સારો ઉતારો આવે એવું છે. બીજું તડકાટ, અને બીજું સૌથી મોટી ખાસિયત આપણે નિધિના બિયારણની, એક પણ માળ એટલે જે ઓફ ટાઈપ કહેવાય, એ એક પણ તમને આખા ખેતરની અંદર તમે નજર મારો તો એક પણ તમને ઓફ ટાઈપ ક્યાંય દેખાતો નથી. તો મિત્રો, ખાસ નિધિના જે સોના મેક્સ જે ઘઉં ખાવા માટે ખૂબ જ બેસ્ટ છે અને જે સોનેરી ટુકડા કહી શકાય એવી જે વેરાયટી છે, એ અત્યારે આપણે ફિલ્ડની અંદર જોઈ રહ્યા છીએ મિત્રો. તો ખાસ ખેડૂત મિત્રો, ખાવા માટે જ્યારે તમારે ઘઉં વાવવા હોય અને બજારની અંદર સારા ભાવ લેવા હોય તો તમે આ સોના મેક્સ ઘઉં ખાસ વાવેતર કરજો અને સારામાં સારું ઉત્પાદન લેજો. આભાર.